નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દેવગઢ બારિયા તાલુકાના સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના તાલુકામાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી અમીબેન જોસેફ, ગ્રામના સરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી, સુપરવાઇઝર શ્રી, ગામના અન્ય આગેવાનો, ગ્રામજનો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, ભાઈઓ, બાળકો વગેરેની હાજરીમાં સેવાનીયા પ્રોપર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંતર્ગત બાળકોને સ્માર્ટ આંગણવાડી અંતર્ગત આવેલ કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં બાળકોના દફતર, યુનિફોર્મ, પાણીની બોટલ, કંપાસ, ટિફિન બોક્સ, ચિત્રપોથી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી દ્વારા વાલીઓ અને બાળકો રોજ આંગણવાડી પર આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વધુમાં વાલીઓને સમજ આપવામાં આવી હતી કે બાળકના જન્મ બાદ માતાએ 2 મહિના સુધી સતત મકાઈની રાબનો ખોરાક લેવાનો જે રિવાજ છે, તેનાથી માતા અને બાળકના પોષણમાં ખરાબ અસર પડે છે। ખોરાકમાં બધા જ પ્રકારના કઠોળ, દાળ, લીલા શાકભાજી, ભાત, દૂધ, દહીં, ફળ વગેરેનો સમાવેશ કરવો જરૂરી છે, તે અંગેની જાણકારી ઉદાહરણો દ્વારા આપવામાં આવી હતી। ખાસ કરીને ભાઈઓને સમજાવવામાં આવ્યા હતા કે ઘરે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓના પોષણ અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ। આંગણવાડીમાંથી દર મહિને મળતું ટેક હોમ રાશન પોષક તત્વો ઉમેરેલા હોય છે, જે ઘણા ગુણકારી હોય છે। આથી દરેક બહેનો રોજ માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાળ શક્તિમાંથી નાસ્તો બનાવી તેનો રોજ ઉપયોગ કરવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। ઉપરાંત પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર રોજ એક સમય ભોજન આપવામાં આવે છે, તે અંગે વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।